તાના બિસ્કિટ તો નથી આવતા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગમાં. તો ફેમિલી, આજે છે 15મી ઓગસ્ટ, એટલે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. કોમેન્ટમાં લખવાનું ભૂલતા. અને આજે હું તમને બતાવીશ કે મારા ગામડામાં 15મી ઓગસ્ટની ઉજવણી કેવી રીતે થાય. તો બ્લોગ આખો જોવાનું ભૂલતા ને. હવે આપણે જાય હાલો આપણી ગામની નિશાળ તો નથી, અત્યારે નિશાળો કામ ચાલુ છે ને, એટલે બધો કાર્યક્રમ અમારા ગામની કોળી સમાજની વાડીમાં રાખેલો છે. ચાલો તમને એના બધો કાર્યક્રમ કેવી રીતનો થાય ને એ બતાવું. તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બને. આપણો કેટલો 80મો પ્રજાસત્તાક દિન છે, એટલે જોવાનું તો ભૂલતા જ નહીં. ચાય હાલો હવે સમાજની વાડી. રાષ્ટ્ર નિર્માણ મારા વિચારો પહેલા તો ભારતની આ પાવન ભાગવત સ્વતંત્ર મુક્ત બનેલી તમામ નાગરિકોને સ્વતંત્ર કરવા આ એ દિવસ છે જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બની આપણા ભારત દેશનો ઝંડો લાલ કિલ્લાના લોહરી ગેટ પર ફરકાવ્યો હતો અને 15મી ઓગસ્ટથી આપણા ભારત દેશનો સ્વતંત્ર પર્વ. દાના, ઓય દાના, દાના બિસ્કિટ તો નથી આવતા. અહીંયા ચોકલેટ નો તાપ મારવો કાંઈ 15મી ઓગસ્ટ તો ફેમિલી, આવી રીતનો કાંક હતો મારા ગામમાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ. કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. બસ હવે આગળ આપણે ખેતર આટો મારવા જવાનું છે ને. હવે હું કરીએ તો મને નથી ખબર, પણ આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. તો જો અત્યારે હું આવી ગયો ખેતર, આપણું અસ્ત્ર શસ્ત્ર લઈને આપણે આ દાંતેડું લઈને આવી ગયું ને વાટવાનું છે હેઠા મેરથી નિરણ. જો આપણે આજે તો મમ્મી ઘરે નથી, દાડી ગયા, એટલે આપણો વારો નિરણ લેવાનો આવી ગયો. તો હેઠામાંથી થોડીક એવી વાઢી ને આપણા ઘરે એક નાની વાસળી છે ને આટલું લઈ જવાની છે, એટલે ફટાફટ હાલો વાઢીને લઈ જાય. અત્યારે તો બહુ મોડું થઈ ગયું ખેતર આવવાનું, એટલે ફટાફટ હાલો પહેલાં આપણે વાઢી લઈએ, પછી કટકટાય ડાયરેક્ટ ઘરે. ઓલા ખેતરમાં આટો મારીને ડાયરેક્ટ કટકટાવાનું છે ઘરે. આપણે છે ને જો એટલો એક પૂળો ને એટલી બાંધ વાટ લીધી સાંજથી હેઠા મેરથી. એટલી બધી તો મને કાંઈ વાટતા જે ફાવતું નથી. તો હવે છે ને આને ભેગી કરી બેને જોઈ લો કે પૂળો થઈ ગયો મસ્ત મજાનો. પૂળો થઈ જાય એટલે ડાયરેક્ટ કટકટાવો. એકલો છે એટલે એટલી બહુ તો નહીં લેવાય, થોડીક લેવાય તે લઈ લે. તો આને પહેલાં છે ને ભેગી કરી લો. એક દિવસ આપણે મસ્ત મજાનો પૂળો ને મારી લીધો છે આને ખંભે. ડાયરેક્ટ ગાડીમાં નાખીને ડાયરેક્ટ પકડી દઈએ છીએ ને. કહે છે ને યાર અત્યારે દુનિયાને બહુ એટલે બહુ ભૂખ લાગી. તો કહે છે ને પહેલાં મારો નનકો અમથો દાબતો, એટલે કહે છે ને મારીએ પહેલાં દાબ. ફેમ તો જો જમવામાં છે આપણે બટેટાનું ને ગવારનું શાક, દહીં ને સંભાર હતો. હાલો ફટાફટ, પહેલાં ભૂખ બહુ લાગી તો ફટાફટ માર લે દાબ. અહીંયા જો ટીવી ચાલુ છે, માર લે ફટાફટ દાબ. તો ફેમિલી, અત્યારે જમવામાં છે આપણે પછી ભીંડાનું શાક, ભીંડો દૂધ ને શું છે ઈંડું નથી ખાતો. હે હે ઓ સાંભા મને પીસું ને કે મારે ખાવું છે. વાહ વાહ, મારે ખાવું નથી.